કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને આગળ સાયન્સ લેવાના છે તો એના માટે આ વિડિયો લેક્ચર અગત્યનો છે. અહીંયા આપણે હવે વાત કરવાની છે ધોરણ 11 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનની. હું મૌલિક ઝાલાવાડિયા આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણે અહીંયા રસાયણ વિજ્ઞાનમાં આજનો જે આ પિરિયડ છે એ બેઝિક ઇન્ટ્રોડક્શન છે કે રસાયણ વિજ્ઞાનની અંદર તમારે કેટલા ચેપ્ટર ધોરણ 11માં ભણવાના છે, ચેપ્ટરમાં શું ભણવાનું છે, એ દરેક વસ્તુ અહીંયા આપણે ડિસ્કશન કરવાનું છે. તો પહેલાં થોડું મારું હું ઇન્ટ્રોડક્શન આપું છું, પછી આપણે ચેપ્ટરનું અહીંયા ઇન્ટ્રોડક્શન સમજીએ. તો હું મૌલિક ઝાલાવાડિયા નિકોલની સ્કૂલ પંચામૃત ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં છેલ્લા 5-6 વર્ષથી અભ્યાસ કરાવું છું. આ ઉપરાંત મારું ક્વોલિફિકેશન છે MSc BEd વિથ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો બસ આ બેઝિક મારો પરિચય હતો. ધીમે ધીમે તમે લેક્ચર્સ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે અહીંયા વાત કરવાની છે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 11માં 2 ભાગ આવે છે, ભાગ 1 અને ભાગ 2. તો પહેલા આપણે અહીંયા વાત કરીએ છીએ ભાગ 1. તો ભાગ 1 અને ભાગ 2 બંનેમાં 7 ચેપ્ટર છે. રસાયણ વિજ્ઞાનની 2 ટેક્સ્ટ બુક છે 11માં, બંનેમાં 7 ચેપ્ટર છે. તો રસાયણ વિજ્ઞાનને આપણે 3 ભાગમાં વહેંચેલું હોય છે. એક ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન, બીજું એક આવે છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, અને ત્રીજું આવે છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ધીરે ધીરે તમને અહીંયા ખ્યાલ આવી જશે. હવે પહેલો ભાગ છે એમાં પહેલું ચેપ્ટર તો રસાયણ વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ. બેઝિક છે આ ચેપ્ટર, રસાયણ વિજ્ઞાનની અગત્યની સંકલ્પના. હવે આ ચેપ્ટર તમારે ધોરણ 12 માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું એ દરેક વસ્તુ તમને સમજાવતો જઈશ કયું ચેપ્ટર ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. આ ચેપ્ટર એક કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનનું બેઝિક ચેપ્ટર છે, ફંડામેન્ટલ, પાયો કહેવાય એને. તો આ ચેપ્ટરને દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી સમજવું અને તૈયાર કરવું. ત્યારબાદ બીજું ચેપ્ટર આવે છે પરમાણુ બંધારણ. પરમાણુનું બંધારણ. તો આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર કેમેસ્ટ્રી એઝ વેલ એઝ ફિઝિક્સ. આ ચેપ્ટર ફિઝિક્સમાં ઘણા બધા ટોપિક તમારે 12મા ધોરણમાં આ ચેપ્ટરમાંથી આવશે, એટલે આને પણ ખાસ તૈયાર કરવું. તો પરમાણુના બંધારણમાં આપણે પરમાણુ શેનો બનેલો હોય છે, મૂળભૂત કણો કયા હોય છે, અલગ અલગ વૈજ્ઞાનિકોએ પરમાણુનો અલગ અલગ નમૂના આપેલા છે, એ દરેક નમૂનાનો અભ્યાસ કરવાનો છે. તદુપરાંત આ ચેપ્ટરમાં આપણે આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવામાં આવે છે, ઇલેક્ટ્રોન રચનાના સામાન્ય નિયમો છે એ નિયમો પણ સમજવાના છે. તદુપરાંત કક્ષા શું છે, કક્ષકો શું છે, એ દરેક વસ્તુ પરમાણુના બંધારણમાં સમજવાની છે. ત્યારબાદ ત્રીજું આવે છે આવર્ત કોષ્ટકનું એક ચેપ્ટર છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. તો ત્રીજું ચેપ્ટર છે તત્વનું વર્ગીકરણ કરવાનું છે. તત્વનું વર્ગીકરણ તથા ગુણધર્મમાં આવર્તિતતા એટલે કે તત્વોનું વર્ગીકરણ, S વિભાગના તત્વ, P વિભાગના તત્વ, D વિભાગના તત્વ, F વિભાગના તત્વ. આવર્ત કોષ્ટક વિશે આ ચેપ્ટરમાં સંપૂર્ણ ભણવાનું છે કે પહેલાનું આવર્ત કોષ્ટક શું હતું, અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક શું છે, આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકે શરૂ કરી હતી, અને લાસ્ટમાં આવર્ત કોષ્ટક કયા વૈજ્ઞાનિકે પ્રસિદ્ધ કર્યું હતું. તદુપરાંત S, P, D, F વિભાગ શું છે, દરેક વસ્તુ આપણે આમાં ભણવાની છે. તદુપરાંત આ ચેપ્ટરમાં આપણે 3 ટોપિક ખૂબ જ IMP છે. એક તો પરમાણ્વીય ત્રિજ્યા,
બીજું આયનીકરણ એન્થાલ્પી અને ત્રીજું વિદ્યુત ઋણતા. આ ત્રણનો ઉપયોગ અવારનવાર 12મા ધોરણમાં આવશે. તો આ ચેપ્ટર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા ત્રણ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ચોથું ચેપ્ટર આવે છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ તૈયાર કરવાનું. તો ચોથા ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન તથા આણ્વીય રચનાઓ. હવે આ ચેપ્ટરમાં શું છે, અહીંયાથી થોડો ખ્યાલ આવી જાય કે રાસાયણિક બંધન એટલે કે જે પણ રાસાયણિક પદાર્થ હોય છે તેમાં કયા પ્રકારના બંધ બને છે, તેના અણુનો આકાર કયો હશે, સંકરણ ભણવાનું છે. આણ્વીય રચનાઓ ભણવાની છે. તો આણ્વીય રચનામાં અણુનું સંકરણ, તેના આકારો, સિગ્મા પાઈ બોન્ડ વિશે માહિતી, બંધના પ્રકારો. ખૂબ જ અગત્યનું એક ચેપ્ટર છે આ રાસાયણિક બંધન તથા આણ્વીય રચનાઓ. ત્યારબાદ પાંચમું ચેપ્ટર આવે છે દ્રવ્ય ની અવસ્થા. હવે દ્રવ્ય શું છે એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણીશું, પહેલી જ થિયરી છે. તો દ્રવ્ય એ તમને આમાં ખ્યાલ આવશે. પછી અહીંયા ડિટેલમાં જવાનું છે કે દ્રવ્યની અવસ્થાઓ ભણવાની છે. તો હું થોડું તમને ઇન્ફોર્મેશન આપું છું કે દ્રવ્યની જે અવસ્થાઓ હોય છે, ભૌતિક અવસ્થાઓ, એ 3 પ્રકારની હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો આ ચેપ્ટરમાં તમારે ભણવાનું છે દ્રવ્યની અવસ્થા, પ્રવાહી અને વાયુ અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે ઘન અવસ્થા ક્યાં ગયું? તો ઘન અવસ્થા આપણે ધોરણ 12માં પહેલું ચેપ્ટર ભણવાનું છે. તો અહીંયા તમારે 11માં 5મું ચેપ્ટર દ્રવ્યની અવસ્થા, બી અવસ્થા ભણવાની થશે, પ્રવાહી અને વાયુ, જેમાં વાયુ અવસ્થાનું વેઇટેજ વધારે છે. વધારે પ્રમાણ જે ચેપ્ટરમાં છે એ વાયુ અવસ્થાનું છે. વાયુ કોને કહેવાય, વાયુની સામાન્ય લાક્ષણિકતા શું છે, વાયુના જે નિયમો છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, ગ્રીહામનું વાયુ પ્રસરણનો નિયમ, ડાલ્ટનનો નિયમ, આ બધા નિયમ તમારે આમાં ભણવાના છે. તદુપરાંત પ્રવાહી અવસ્થામાં પ્રવાહીના અમુક ગુણધર્મ તમારે અહીંયા ભણવાના છે કે પ્રવાહીમાંથી જે બાષ્પ બને ત્યારે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ. તદુપરાંત પ્રવાહીની સ્નિગ્ધતા શું છે, પ્રવાહીની વિસ્કોસિટી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. તદુપરાંત પૃષ્ઠ તાણ શું છે પ્રવાહીનું, એ દરેક વસ્તુ આપણે અહીંયા 5મા ચેપ્ટરમાં ભણવાની છે. છઠ્ઠું ચેપ્ટર આવે છે જે ચેપ્ટર વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે, પણ આ ચેપ્ટર અઘરું નથી, પ્રેક્ટિકલ ચેપ્ટર છે. આ છઠ્ઠું ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચેપ્ટરનું નામ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. ચેપ્ટરનું નામ છે ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. અને આ ચેપ્ટરની અંદર આપણે ઉષ્માને રિલેટેડ અલગ અલગ ટર્મ સમજવાના છે. ઘણા બધા પ્રકારની એન્થાલ્પી સમજવાની છે. પદાર્થનું જે સર્જન થાય તે સર્જન એન્થાલ્પી શું છે, લેટિસ એન્થાલ્પી શું છે. તો ઉષ્માગતિશાસ્ત્રમાં કાર્ય વિશે પણ સમજવાનું છે. તો આ ચેપ્ટર પણ એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. મેં કીધું તેવી રીતે પ્રેક્ટિકલ ચેપ્ટર છે, બહુ વિચારવાનું ચેપ્ટર છે. અને ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર તમારે ધોરણ 11માં પણ આવશે, પણ ફિઝિક્સમાં આવશે. કેમેસ્ટ્રીમાં પાર્ટ 1માં આવે છે, ફિઝિક્સમાં પાર્ટ 2માં આવે છે. બંને વચ્ચે ડિફરન્સ છે, માટે એને અલગ અલગ ટેક્સ્ટ બુકમાં મૂક્યું છે. આ પહેલા કમ્પ્લીટ થઈ જાય પછી એ ભણો તો ખ્યાલ આવે તમને. જો બે સાથે ભણશો તો ત્યાં કન્ફ્યુઝન થશે. 7મું ચેપ્ટર અને છેલ્લું ચેપ્ટર જે સિલેબસનું મોટામાં મોટું ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે સંતુલન. સંતુલન આમ જોઈએ તો 2 પ્રકારનું હોય છે, એક આયનીય સંતુલન અને એક સામાન્ય સંતુલન. જે જૂના સિલેબસો હતા એના અંદર 2 અલગ અલગ ચેપ્ટર હતા અને નવા સિલેબસમાં અહીંયા એક જ ચેપ્ટર સંતુલન કર્યું છે. માટે આ ચેપ્ટરનું લેન્થ વધી ગઈ છે, પણ ચેપ્ટર ખૂબ જ સરળ છે. સંતુલનની અંદર બેઝિક સંતુલન શું છે, સંતુલનના પ્રકારો કેટલા છે, ત્યારબાદ એક આયનીય સંતુલનમાં 10મા ધોરણનું ઘણી બધી વસ્તુ અહીંયા આવશે.
ચલો કઈ વસ્તુ આવે બેઝિક તમને સમજાવું કે તમે 10મા ધોરણમાં એક ચેપ્ટર ભણ્યા એસિડ બેઝ અને ક્ષાર, તો એ દરેક ટોપિક અહીંયા સંતુલનમાં રિપીટેડ છે. એસિડ બેઝ ક્ષાર, એસિડની વ્યાખ્યાઓ જે છે, બ્રોન્સ્ટેન લોરી, આર્હેનિયસ અને લુઈસ, એ બધી વ્યાખ્યાઓ આવશે. પીએચ શું છે, પીઓએચ શું છે, પીકેડબલ્યુ શું છે, એ બધી વસ્તુ સંતુલનમાં રિપીટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો ભાગ 1માં તમારે એટલા ચેપ્ટર ભણવાના છે. ત્યારબાદ આવે છે ભાગ 2. તો ભાગ 2 ની અંદર તમારે 8મું ચેપ્ટર આવશે. 8મા ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર, મેથેમેટિકલ ચેપ્ટર છે રેડોક્સ. ગણતરી કરવાની છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો તેને ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે આપણે એને બેલેન્સ કરીએ છીએ, એટલે કે સંતુલિત કરવાની છે. તો આની અંદર પણ ઘણી બધી વસ્તુ તમને શીખવા મળશે. ઓક્સિડેશન આંક શું છે, સ્ટોક નોટેશન શું છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે, રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સંતુલિત કરી શકાય છે, અને છેલ્લો ટોપિક ખૂબ જ આઈએમપી ટોપિક છે કે જે બેટરી હોય છે. રોજિંદા જીવનમાં જે આપણે સેલ યુઝ કરીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં કોષ કહીએ છીએ, તો એ બેટરીઝ કઈ રીતે બને છે અને કઈ રીતે એનું વર્કિંગ મેકેનિઝમ હોય છે, એટલે કે એની કાર્ય પદ્ધતિ કયા પ્રકારની હોય છે, તે ભણવાનું છે રેડોક્સ પ્રક્રિયામાં. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મસ્તીનું ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા. ત્યારબાદ આવે છે 9મું ચેપ્ટર. 9મા ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન ચેપ્ટરનું એક નામ છે જેમાં ટોટલી અભ્યાસ કરવાનો છે હાઇડ્રોજન વિશે, કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે, હાઇડ્રોજનના સમસ્થાનિકો કેટલા છે, હાઇડ્રોજનની બનાવટ, ગુણધર્મ, ઉપયોગો, હાઇડ્રાઇડ્સ કોને કહેવાય તેના પ્રકારો સમજાવો, કઠિન પાણી નરમ પાણી શું છે, પાણીના ગુણધર્મ સમજાવો, અને છેલ્લું હાઇડ્રોજન પેરોક્સાઇડ. બધી વસ્તુ હાઇડ્રોજનમાં સમજવાની છે. ત્યારબાદ 10મું અને 11મું ચેપ્ટર આવે છે, એ આવર્ત કોષ્ટકના ચેપ્ટર છે. તો 10મું ચેપ્ટર આપણી પાસે આવે છે એસ વિભાગના તત્વો. કે આવર્ત કોષ્ટકને આપણે 4 વિભાગમાં આવી રીતે વહેંચેલું હોય છે, જે તમે આ 3જા ચેપ્ટરમાં ભણશો. કે આવર્ત કોષ્ટકની અંદર અહીંયા હોય છે એસ વિભાગ, જમણી બાજુ ઉપર હોય છે પી વિભાગ, નીચે તળિયે એફ વિભાગ, અને વચ્ચે હોય છે ડી વિભાગ, અને અહીંયા હોય છે હાઇડ્રોજન. આ રીતે આવર્ત કોષ્ટકની રચના હોય છે. તો એસ વિભાગના જે અહીંયા તત્વો છે તે આપણે 10મા ચેપ્ટરમાં ભણવાના છે. દરેક તત્વોને યાદ રાખવાની આપણી પાસે શોર્ટ મેથડ છે, એ પણ આપણે 1 by 1 જ્યારે પણ ચેપ્ટરમાં જરૂર પડશે ત્યારે આપણે કરીશું. પછી તમારે 11મું ચેપ્ટર આવશે પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો એના અંદર 1 આપશે છે, એટલે કે ભાગ 1 ભણવાનો છે. પી વિભાગની અંદર ટોટલ 6 સમૂહ હોય છે. સમૂહ નંબર 13, 14, 15, 16, 17 અને 18. 13મો અને 14મો સમૂહ અહીંયા ભણવાનો છે. એ બ્રેકેટમાં લખી આપું છું, સમૂહ નંબર 13 અને 14. 15, 16, 17, 18 આપણે 12મા ધોરણમાં ભણીશું. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 અને 13 મસ્ટ બી પ્રિપેર્ડ. દરેક વિદ્યાર્થી આને તૈયાર કરવાના, કારણ કે આ બેઝ છે, કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાયો છે. આ ચેપ્ટર નંબર 12 અને 13 આપણી પાસે આવે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો અહીંયા હું લખી આપું છું, આ બંને ચેપ્ટર છે આપણી પાસે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના, જેની અંદર પહેલું એક ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અગત્યની સંકલ્પનાઓ, બેઝિક. એમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન શું છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, ક્રિયાશીલ સમૂહ, આઈયુપીએસસી નામકરણ, એ દરેક વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. અને એક 13મું ચેપ્ટર છે જેનું નામ છે હાઇડ્રોકાર્બન. કે હાઇડ્રોકાર્બન શું છે, તેના પ્રકારો, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનો, દરેક વિગતવાર આપણે ભણવાના છે. ત્યારબાદ આવે છે છેલ્લું ચેપ્ટર. ચેપ્ટરનું નામ છે અહીંયા આપણી પાસે
પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, વાર્તા છે આ ચેપ્ટરમાં. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન બેઝિક ચેપ્ટર છે, વાંચવાનું છે કે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનમાં શું છે. તો બેઝિક વસ્તુ તમને કહી દઉં, તમે જે ધોરણ 10માં 9માં ભણી ગયા હોય કે ગ્રીન હાઉસ અસર, એસિડ વર્ષા, પ્રદૂષણ, પ્રદૂષકો, એ દરેક વસ્તુ અહીંયા ભણવાનું. જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, એ દરેક વસ્તુ અહીંયા તમારે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સિલેબસ આપણી પાસે ધોરણ 11નો. અને હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ પહેલું ચેપ્ટર, જેની અંદર બેઝિક આજે આપણે ભણવાનું છે. પ્રસ્તાવના આજે લઈશું આપણે, કાલથી આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું. તો પહેલા એટલું નોટ ડાઉન કરી લો, અથવા ચોપડી હોય તો આને ખાલી એક વખત જોઈ લો તમે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, બેઝિક આપણે પ્રસ્તાવના લઈએ છીએ. તો એક વૈજ્ઞાનિક રોવાલ્ડ હોફમેન, હોફમેન એક વૈજ્ઞાનિકનું નામ છે, રોવાલ્ડ હોફમેન. એણે ઘણી બધી વસ્તુ ડિસ્કવર કરી છે. એક ગ્રેટ સાયન્ટિસ્ટ હતા, ઓર્ગેનિકમાં પણ ઘણો બધો એનો ફાળો છે. તો રોવાલ્ડ હોફમેનનું એક સ્ટેટમેન્ટ છે કે જે કેમેસ્ટ્રી છે એટલે કે રસાયણ વિજ્ઞાન, તો રસાયણ વિજ્ઞાન તે અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. એણે વ્યાખ્યા આપ્યું છે, એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે રસાયણ વિજ્ઞાન શું છે, તો કે અણુઓ અને તેનું રૂપાંતરણ, એટલે કે અણુનું રૂપાંતર કરીએ તો બીજા કોઈક પદાર્થ, અન્ય નવા પદાર્થો બને, તો તેનું આખું એક વિજ્ઞાન છે જેને કહીએ છીએ રસાયણ વિજ્ઞાન. હવે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું બનેલું નથી. અત્યારે તો નવા નવા જે તત્વ ડિસ્કવર થઈ છે, મોડર્ન પિરિયોડિક ટેબલમાં 114 પ્લસ તત્વ અત્યારે ડિસ્કવર થઈ ગયા છે. પણ જ્યારે રોવાલ્ડ હોફમેન હતા ત્યારે એણે એક સેન્ટેન્સ આપ્યું હતું કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વનું વિજ્ઞાન નથી. એટલે કે રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. તો શું છે કે આ 100 જેટલા તત્વો જ્યારે એકબીજા સાથે પ્રક્રિયા કરી અણુઓ બનાવે છે, તે અણુઓનું વિજ્ઞાન છે, પરમાણુઓનું વિજ્ઞાન છે. તો આ એક એને સ્ટેટમેન્ટ આપેલું છે. હવે અહીં આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાનની અંદર બેઝિક એની પ્રસ્તાવના, એની અગત્યતા તમને આપી છે. તો રસાયણ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્સ, અગત્યતા. તો શું છે અગત્યતા? તો પહેલી વસ્તુ એના પ્રકારો તમને આપી દઉં છું ચોપડી પ્રમાણે કે રસાયણ વિજ્ઞાન એક વિશાળ વિજ્ઞાન છે, માટે એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો અહીં લખી શકાય રસાયણ વિજ્ઞાનની શાખાઓ, એની બ્રાન્ચ. તો રસાયણ વિજ્ઞાનની પહેલી શાખા એક આપણે લઈ લઈએ, ભૌતિક રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ બીજું એક આવશે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આવશે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આવશે જીવ રસાયણ વિજ્ઞાન. ત્યારબાદ આવશે ભૂસ્તર રસાયણ વિજ્ઞાન. તો આ રસાયણ વિજ્ઞાનની અલગ અલગ શાખાઓ છે. આ ઉપરાંત પણ ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, પોલિમર રસાયણ વિજ્ઞાન, ઘણી બધી શાખાઓ છે. બેઝિક એટલે ખ્યાલ હોવી જોઈએ તમને. રસાયણ વિજ્ઞાન એક વિશાળ વિજ્ઞાન છે, તો એને અલગ અલગ શાખાઓમાં વહેંચવામાં આવે છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાનનું ઇમ્પોર્ટન્સ શું છે? તો અહીંયા સમજો તમે કે તમે સવારે ઉઠો છો અને જે ટૂથપેસ્ટ યુઝ કરો છો, તો એના અંદર જે વપરાતા ઘટકો છે એ પણ એક પ્રકારના રસાયણો જ છે. MgCO3 જેમાં વપરાય છે, CaCO3 જેમાં વપરાય છે, અને અત્યારે એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો તો ચારકોલ એડેડ ટૂથપેસ્ટ, તો ચારકોલ પાવડર પણ એક રસાયણ છે.
તો આ રીતે તમે સમજી શકો છો. ત્યારબાદ તમે નાહવા ગયા તો નાહવાની અંદર તમે યુઝ કર્યો સાબુ. તો સાબુ પણ એક રસાયણ વિજ્ઞાનનું જ કમ્પોનન્ટ છે. એની બનાવટ તમે 10મા ધોરણમાં ભણી ગયા હશો. સાબુનું સૂત્ર પણ તમે જોયું હશે, C17H35COON. તો આ જે સાબુ છે એ સાબુ સ્ટીયરિક એસિડનો સોડિયમ ક્ષાર છે. તો એ પણ એક રસાયણ થયું. ત્યારબાદ ડિટર્જન્ટ, કપડાં ધોવા માટે જે વપરાય છે એ પણ એક રસાયણ થયું, આલ્કલી. ત્યારબાદ ખાવાની અંદર તમે જે સોડા વાપરો છો એ આલ્કલી ગણાય, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે ખાવાના સોડા કહીએ છીએ, એ પણ રસાયણ વિજ્ઞાન છે. ત્યારબાદ તમારે ઘરે વપરાતા બધા જ પ્રકારના પ્લાસ્ટિક એટલે કે પોલિમર, તો એ પણ એક રસાયણ વિજ્ઞાન દ્વારા જ બને છે. પોલિમર કેમિસ્ટ્રી છે આખું. તમે જે પ્લાસ્ટિકની ચેર વાપરો છો, જે પોલિથીન વાપરો છો, જે પણ આપણે ઇલેક્ટ્રિસિટીના વાયરો યુઝ કરીએ છીએ, એ બધું રસાયણ વિજ્ઞાનને આભારી છે. ત્યારબાદ આ કાપડ ઉપર લગાડવામાં આવતો કલર, જેને આપણે ક્લોથ ડાઇંગ કહીએ છીએ, તો ડાય પાવડર, એ પણ રસાયણ વિજ્ઞાન દ્વારા જ બને છે. તમે જે એરિયામાં રહેતા હશો તેની આજુબાજુ કદાચ તમે આવો શબ્દ સાંભળ્યો હશે, જીઆઈડીસી. તો આ જીઆઈડીસી ની અંદર આ બધી વસ્તુ બનતી હોય છે, જે પણ કેમિકલ્સ હોય છે. અહીંયા હું નિકોલમાં રહું છું તો નિકોલની આજુબાજુ 3-4 જીઆઈડીસી છે. નરોડા જીઆઈડીસી, વટવા જીઆઈડીસી, ઓઢવ જીઆઈડીસી. તો ત્યાં જીઆઈડીસીમાં આવા કેમિકલ્સનું પ્રોડક્શન થતું હોય છે, જે આપણે ડેઇલી પર્પઝમાં યુઝ કરીએ છીએ. ત્યારબાદ તમને તાવ આવે અને જે તમે ઔષધ લ્યો છો, દવા, તો એ પણ એક રસાયણ વિજ્ઞાનને આભારી છે. દવા ઉપરથી આપણે 2-3 પોઈન્ટો અહીંયા એમસીક્યુ માટે ખાસ પૂછાય છે, જેને અહીંયા સમજીએ કે કેન્સરની સારવાર માટે વપરાતી ઔષધો કઈ બે છે? તો એક આવશે ટેક્સોલ અને બીજું આવશે સિસ પ્લેટિન. ટેક્સોલ અને સિસ પ્લેટિન આ બંને ઔષધના નામ છે જે કેન્સરની સારવાર માટે વપરાય છે. આ ઉપરાંત એડ્સ ની સારવાર માટે જે ઔષધ વાપરવામાં આવે છે AZT ઔષધ, જે એડ્સની સારવાર માટે વપરાય છે. તો આ બધી ઔષધોના નામ છે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન આપણને કઈ રીતે હેલ્પફુલ છે? તો રસાયણ વિજ્ઞાનને આધારે તમે ચુંબકીય ગુણધર્મ, વિદ્યુતીય ગુણધર્મ, આ બધાનું જે સંશોધન છે, બધી વસ્તુ તમે સમજી શકો છો, જે આપણે 11-12માં થોડું સમજવાનું આવશે. ત્યારબાદ રસાયણ વિજ્ઞાન જેવી રીતે આપણને ઉપયોગી હોય છે, તેવી રીતે થોડું હાર્મફુલ પણ હોય છે, જેનું એક ઉદાહરણ તમને આપું છું. CFC ને આપણે શું કહીએ છીએ? ક્લોરોફ્લોરોકાર્બન. જો આનું ફૂલ નેમ પણ તમને જણાવી દઉં, ચોપડીમાં આપ્યું છે એઝિડોથાયમિડિન. આ ઔષધનું ફૂલ નેમ છે એઝિડોથાયમિડિન. CFC ક્લોરોફ્લોરોકાર્બન. તમે જાણો છો ક્લોરોફ્લોરોકાર્બન માં ક્લોરીન કમ્પોનન્ટ હોય છે અને ક્લોરીન ઓઝોન ક્ષરનું સ્થયન કરે છે. માટે આપણે CFC નો ઉપયોગ જેટલો વધારે કરીએ છીએ એટલું ઓઝોન લેયર ઘટતું જાય છે. અને આ CFC કઈ જગ્યાએ વપરાય છે? તો CFC એક કુલન્ટ હોય છે, શીતક વાયુ છે, જે આપણે એર કન્ડિશનર, એસી, ત્યારબાદ ફ્રીજ, એમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પણ એક એની હાનિકારક અસર છે. તો આ હાનિકારક અસરથી બચવા માટે અત્યારે આધુનિક જે રસાયણ વિજ્ઞાન જે બને છે તેને ગ્રીન કેમેસ્ટ્રી કહીએ છીએ, હરિયાળું રસાયણ વિજ્ઞાન. હરિયાળા રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો શું કરવામાં આવે છે? તો હરિયાળા રસાયણ વિજ્ઞાનમાં જે પણ પ્રોડક્ટ બનવામાં આવતી હોય છે તેનું ટોટલી પૃથ્થકરણ કરવામાં આવે. તે પ્રોડક્ટ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન કરતું હોવું જોઈએ
અથવા તે પ્રોડક્ટના મેન્યુફેક્ચર દરમિયાન પર્યાવરણમાં ઓછામાં ઓછું પોલ્યુશન ક્રિએટ થવું જોઈએ. તો એવા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો બેઝિક પ્રસ્તાવના હતી. ખાલી એમસીક્યુ માટે અહીંયા થોડાક ટોપિક તમારે ધ્યાનથી વાંચવાના છે. કાલથી આપણે થિયરી સ્ટાર્ટ કરીશું. પહેલી થિયરી આપણી પાસે છે દ્રવ્યનું વર્ગીકરણ. તો આ તો બેઝિક વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો.